તો મિત્રો અત્યારે આ ભારે વરસાદની આગાહીમાં આપણે ઘરની બહાર નીકળ્યા છીએ થોડાક, અને અમરોલી સાબરાપાટા સીતારામ ચોક પાસે વાત્સલ્ય વિલાના ખૂણા ઉપર પાણી ભરાઈ ગયું છે. આ વરસાદમાં હજી તો ફૂલ વરસાદ ચાલુ છે અને હજી ખાડીના પાણી જો વધે તો કેટલું પાણી આવશે હાલો હું તમને અત્યારે બતાવું. આ વાત્સલ્ય વિલાનો ખૂણો છે ને આ પટેલ પાર્ક જાય છે. પટેલ પાર્ક આગળ ખાડી છે, ખાડીવાળો આડો રોડ છે ને આ બધે પાણી તો ભરાઈ ગયા છે. આ રોડ છે એ આગળ શ્રીરામ ચોકડીએ જાય છે, શ્રીરામ ચોકડી. તો હવે આપણે જવાની છે સાબરાપાટાની ખાડીએ. ત્યાં કેવું પાણી ભરાણું છે ને કઈ રીતનું છે હાલો હું તમને હમણાં બતાવું. તો મિત્રો આપણે આવી ગયા છીએ હવે સાબરાપાટાની ખાડી અમરોલી. તો મિત્રો આ છે સાબરાપાટા ખાડીનો વિસ્તાર. મિત્રો આ ખાડીમાં મેં ક્યારેય પાણી જાતા જોયું નથી. આજે આ પાણી આમાં રમરમાટી જાતું બતાય છે. મેં ક્યારેય અહીંયા પાણી જોયું જ નથી ને પાણી ફૂલ સ્પીડમાં ખરેખર જાય છે. પણ પાણી એટલું બધું ભરાણું નથી, એવું કંઈ બીવાની જરૂર નથી, પણ પાણી આવી તો ગયું છે. હાલો તમને જરાક બતાવી દઉં. જ્યાં ખાડીનું પાણીની જવાની સ્પીડ ઘણી છે એટલે પાણી ઉપરવાસમાંથી છોડેલું છે 100%. પાણી બહુ ફાસ્ટ જાય છે. હાલો આપણે બીજો એકાદો એરિયો તમને બતાવું. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ વેડ રોડ ગુરુકુળ બ્રિજ, જે અમરોલી ગુરુકુળ સ્વામિનારાયણ બ્રિજ વેડ રોડથી જે આપણે અમરોલી પાછળના ભાગમાંથી અવાય છે ન્યૂ કતારગામ, એ જગ્યા હું તમને બતાવું કે ત્યાં નજીકમાં ખાડી હતી, ત્યાં કોઈ દી તો પાણી આવ્યું જ નહોતું. એ પાણી ભરાઈ ગયું છે અને પાણી બ્રિજ ઉપર કેટલું છે હાલો હું તમને જરાક બતાવું. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ આ ગુરુકુળ સ્વામિનારાયણ બ્રિજ ઉપર. રેડ રોડ પાછળનો ભાગ અમરોલી લઈ જાય છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ ગુરુકુળની પાછળનો ભાગ જે અમરોલી લઈ જાય છે એ બ્રિજ ઉપર. તો હું તમને બતાવું કે ભાઈ પાણી તો બહુ છોડેલું છે અને એનો પાણીનો વિસ્તાર એ ઘણો ઊંચો આવી ગયો છે. હાલો તમને બતાવું. તો મિત્રો આવું છે આજનું વાતાવરણ, અને મારાથી જેટલો અપડેટ અપાય હું અપડેટ આપતો રહીશ. અને એક રિક્વેસ્ટ છે કે ખાડીની નજીક જે અમુક ઝૂંપડા કે નજીક જે મકાન હોય એ ખાસ કરીને દૂર વયા જાય, કારણ કે પાણી વધતું જાય છે. જે નીચાણવાળા વિસ્તારમાં થોડીક તકલીફ જેવું લાગે છે. બાકી એમ કાંઈ કોઈ જગ્યાએ પાણી ભરાણે નથી અમરોલીમાં.